નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠાથી સમસ્ત પ્રજાપતિ સમાજ બાયધામ તાલાલા ગીર ખાતે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતની પ્રદેશ કારોબારીની બાય માતાની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના સાથે ધ્વજારોહણ કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી અનિલભાઈ પ્રજાપતિ, મહામંત્રી પ્રવીણભાઈ પ્રજાપતિ, સંયોજક વિરચંદભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં ગુજરાતભરના જિલ્લા પ્રમુખો, હોદ્દેદારો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ રમેશભાઈ કંસારાએ સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે મહામંત્રી પ્રવીણભાઈ પ્રજાપતિએ સમાજનો અહેવાલ રજૂ કર્યો હતો। આ પ્રસંગે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો તેમજ મૃત્યુ સહાય અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાતને નામદાર ગુજરાત સરકારશ્રીએ ફાળવેલ જમીનમાં શૈક્ષણિક સંકુલના બાંધકામ માટે શિલાન્યાસનું આયોજન કરવા અંગેની વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ મીટિંગ બાદ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ કરવાનો હતો જે યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ, તાલુકા પ્રમુખ કનુભાઈ તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર પરેશ શર્મા, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।